વિજય સાગર. હું છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં ચંદ્રેશનગરમાં જનરલ પ્રેક્ટિશનર ફેમિલી ફિઝિશિયન તરીકે કામ કરું છું. હવે મેઇન આજનો આપણો વિષય છે ડાયાબિટીસ. અત્યારે લગભગ દરેક ઘરમાં ડાયાબિટીસનું એક પેશન્ટ હોય જ છે, જેનું મેઇન કારણ આપણી હાલની જીવનશૈલી. બરાબર ને? લોકો વધારે પડતું બહારનો ખોરાકનો ઉપયોગ વધારે, સુગરનો ઉપયોગ વધારે, વ્યસનનો ઉપયોગ, રાતના વધારે સુધી મોડે સુધી જાગવું, આ બધો મેઇન ભાગ ભજવે છે. ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે. ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2. એકમાં ઇન્સ્યુલિન જવાબદાર હોય છે અને એક નોન ઇન્સ્યુલિન, કે જેમાં દવાથી પણ સારું થઈ જાય, અને બીજું છે તો તેમાં ઇન્સ્યુલિન લેવું પડતું હોય. હવે ઇન્સ્યુલિન માટે તો બીજો કંઈ ઓપ્શન નથી, પણ દવાના મેનેજમેન્ટ માટે જો તમે કસરત કરો, સારો હેલ્ધી ખોરાક લ્યો, સુગરને બને તે એવોઇડ કરો, તો ડાયાબિટીસ કોઈ એવો ગંભીર રોગ નથી કે જે આપણને ડે બાય ડે જીવનમાં નડે. બરાબર ને? બાકી રેગ્યુલર ખોરાકનું ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરો, પૂરતી ઊંઘ લ્યો, આરામ કરો. ડાયાબિટીસ ઇઝ નોટ એ બિગ ડિઝીઝ. બસ આટલું કહેવાનું.